નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહેલા સ્માઇલ પ્રોજેક્ટ અંતર્ગત 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી। એકતાનગરના જીતનગર શેલ્ટર હોમ ખાતે ટ્રસ્ટીઓ અને બેગર્સ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી યોજાઈ। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ વંદન કરવામાં આવ્યો અને જાહેર તમામ દેશભક્તિની ભાવના સાથે જોડવાનો અનુરોધ કરવામાં આવ્યો। આ અવસર પર ટ્રસ્ટીઓ દ્વારા બેગર્સને સમજ આપવામાં આવી કે 15મી ઓગસ્ટનું મહત્વ માત્ર રજાનો દિવસ નહીં પરંતુ આપણા સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો અને દેશ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો દિવસ। છેલ્લા 1.5 વર્ષથી સ્માઇલ પ્રોજેક્ટ દ્વારા બેગર્સના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે અને આ ઉજવણી એ જ પ્રયત્નોનું એક સુંદર ઉદાહરણ। આ સાથે હવે જો આગામી સમયમાં બીજા બેગર્સ પણ આવે તો તેમના રહેઠાણ, સુવિધા અને તમામ જરૂરી વ્યવસ્થાની તૈયારી પહેલાથી જ કરી દેવામાં આવી। સ્માઇલ પ્રોજેક્ટના ચેરમેન તેમજ નર્મદા જિલ્લાના કલેક્ટર શ્રી એસ.કે. મોદી દ્વારા મંજૂર કરાયેલી એજન્સી તેને હજી વધુ સફળ બનાવવા સતત પ્રયત્નો ચાલી રહ્યા છે। સાંભળો સ્માઇલ પ્રોજેક્ટના ચેરમેન દક્ષાબેન પટેલ શું કહે છે। નર્મદા જિલ્લા સ્માઇલ પ્રોજેક્ટ કેવડિયા કોલોની ખાતે તો આજે અમે લોકોએ ટ્રસ્ટીઓ અને બેગર્સ બધા ભેગા થઈને 79મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી છે અને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી અને સારી રીતે બેગર્સને પણ થોડી ઘણી આના માટે સમજ આપી। 15 ઓગસ્ટ શું છે અને આપણા માટે કેટલું મહત્ત્વ છે તો એની પણ જાણકારી આપી અને કાર્યક્રમ પૂરો કર્યો। શું નામ તમારું? દક્ષાબેન પટેલ। સ્માઇલ પ્રોજેક્ટના વાઇસ ચેરમેન અયસભાઈ આરબ શું કહે છે? સ્માઇલ પ્રોજેક્ટના નિયમો અને ગાઈડલાઇન મુજબ અમે છેલ્લા 1.5 વર્ષથી અમારી સંસ્થાને કામ મળ્યું છે। છેલ્લા 1.5 વર્ષથી અમારી સંસ્થાને કામ મળ્યું છે અને અમે સ્માઇલ પ્રોજેક્ટ 97થી 100 ભિક્ષુકોને અમે સર્વે પણ કર્યા અને એમને તાલીમો પણ આપી। અમારા ચેરમેન શ્રી દક્ષાબેન પટેલ અને નિયમ મુજબ અમે કામગીરી કરી છે, જેથી હજુ પણ અમે પ્રગતિ કરીએ એવું અમે ઈચ્છીએ છીએ। શું નામ તમારું? અયસભાઈ આરબ, વાઇસ ચેરમેન વિકાસ સેવા કેન્દ્ર।